चालू आरती मंगलम श्रीमदर्हंतं मंगलम दीर्घासनं मंगलम सकलसंगो मंगलम पूजकामि पिता परादेवी जने कृपा मंत्रसारण षड्वात्मार्गणो श्री वीर स्वरे धरणेन्द्रे सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञानध्याय क्रियाधिकार्य कुशल आन्तरलोचनमेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओङ्कारसेवापर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते કેટલા બળભાગી આપણે છીએ કે પ્રભુની આ સાધના પદ્ધતિ આપણને મળી ગઈ. પણ એ સાધનાના ઊંડાણમાં આપણે ન જઈએ તો આપણે પ્રભુના અપરાધી બનીએ છીએ. પહેલા મેં કહેલું આજે વિશ્વમાં 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે ચાલુ. કેટલીક સાધના પદ્ધતિમાં शेकड़ों के हजारों साधकों છે. વિપશ્યના જેવી સાધનાના ફોલોઅર્સ લાખો કરોડો છે. પણ 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે આજે વિશ્વમાં ચાલી રહી છે. એક પણ સાધના પદ્ધતિ એવી નથી જેની પાસે ધ્યાન ન હોય. મેડિટેશન વિના, ધ્યાન વિના કોઈ પણ સાધના ચાલી જ ન શકે. એટલે 700 સાધના પદ્ધતિ પાસે ધ્યાન છે. ભલે વ્યાખ્યામાં વિભાવનામાં ફરક પડે, પણ કાયોત્સર્ગ તો માત્ર ને માત્ર આપણી પાસે છે. એ કાયોત્સર્ગ રોજ પ્રતિક્રમણમાં આપણે કરવાનો હોય છે. છતાં એ કાયોત્સર્ગને આપણે સમજ્યા નથી. એટલે પર્યુષણા પછીની
એક વાચના શ્રેણી પ્રભુની 12.5 વર્ષની સાધના પદ્ધતિ ઉપર છે. બીજી વાચના શ્રેણી ધ્યાન અને કાયોત્સર્ગ ઉપર છે. આ કાયોત્સર્ગને આપણે સમજીએ નહીં, એનું યથાતથ પાલન આપણે કરી શકીએ નહીં, આપણે પ્રભુના અપરાધી છીએ. અમે તમને આ શિક્ષણ ન આપીએ તો અમે પણ પ્રભુના અપરાધી છીએ. મેં વિશ્વની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ છે અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ ઉપર મારો અહોભાવ એટલો બધો વધી ગયો છે. મને લાગ્યું કે હું તો ન્યાલ થઈ ગયેલો માણસ. આ પ્રભુની સાધના પદ્ધતિ મને મળી ગઈ. અહીંયા જે વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ છે એની વાત પણ મારે તમને કરવાની છે. વ્યવહારથી આપણી બધી જ સાધના શરૂ થાય છે, પણ બધી જ સાધના આપણને નિશ્ચય સુધી પહોંચાડે છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે 125 ગાથાના સ્તવનની અંદર પ્રભુની આ સાધનાના મહાત્મ્યની વાત કરી. નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરીજી જે પાળે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રનો પાર. સંસારનો સાગર, સાગર ક્યાં સુધી? પ્રભુની કૃપા ન મળે ત્યાં સુધી. મીરાએ કહ્યું ભવ સાગર अब सुख गयो है, फिक्र नहीं मोही तरन નથી. સાગર સુકાઈ ગયો તો તરવાની ચિંતા કે ભવ સાગર अब सुख गयो है, फिक्र नहीं मोही तरन નથી. કોકે પૂછ્યું મીરા આ ચમત્કાર શી રીતે થયો? ત્યારે મીરાએ કહ્યું મોહી લાગી લગન પ્રભુ ચરણ. આ પ્રભુના ચરણોમાં, આ સદગુરુના ચરણોમાં હું આળોટી અને એટલે મને હવે ભવસાગર સુકાઈ ગયેલો લાગે. અહોભાવ મીરાનો એટલો બધો વધી ગયો કે એક પદમાં એ લખે છે ચરણ નિપટ રહુંગી. કોકે પૂછ્યું મીરા તારું અવતાર કૃત્ય શું, તારું લાઈફ મિશન શું? અને એ વખતે મીરાએ કહ્યું ચરણ નિપટ રહુંગી. માત્ર ને માત્ર પ્રભુના ચરણોને વળગીને હું રહીશ. આ જ મારું અવતાર કૃત્ય. તો અદ્ભુત સાધના પદ્ધતિ આપણને મળી છે. તમે ખરેખર બળભાગી છો, ત્યાં સાધના તમને મળી ગઈ છે. પણ મેં ગઈકાલે કહ્યું હતું એમ લંબાઈ અને પહોળાઈ સાધનાની તમારી પાસે છે. યુ હેવ નો ડેપ્થ. ઊંડાણ નથી. કદાચ તમને ખ્યાલ હશે અત્યારના ચિત્ર જગતમાં મોનાલિસાનું ચિત્ર વિશ્વ પ્રસિદ્ધ છે. એની કિંમત લાખો ડોલરમાં નથી, કરોડો ડોલરમાં. ચિત્ર કેટલું જ આટલું જ છે, પણ એની કિંમત આટલી બધી કઈ રીતે થઈ? ચિત્રકારે
જે ડેપ્થ આપ્યું એ ડેપ્થને કારણે એની કિંમત વધી ગઈ. એ મોનાલિસા ચિત્ર લિયોનાર્દો દ વિંચીએ ચિતર્યું છે. લિયોનાર્દો પોતાના ઘરે બેઠા બેઠા સ્ટુડિયોમાં એ મોનાલિસાને ચિતરી રહ્યા ખાલી સ્પષ્ટ જ છે. મોઢું ચિતરાઈ ગયું, વાળ ચિતરાઈ ગયા, શરીરનો ભાગ ચિતરાઈ ગયો. સામાન્ય માણસની દૃષ્ટિએ ચિત્ર પૂરું થઈ ગયું. એ વખતે એક મિત્ર, ક્લોઝ ફ્રેન્ડ લિયોનાર્દોના ઘરે આવેલો. એને જોયું, વાહ, ચિત્ર બહુ સરસ. 3 વર્ષ પછી એ મિત્ર ફરી પાછો લિયોનાર્દોના ત્યાં આવે છે. હવે એ વખતે લિયોનાર્દો મોનાલિસા ઉપર જ કામ કર્યું. મિત્રને નવાઈ લાગી, તમે 3 વર્ષ પહેલા આ ચિત્ર ચિતરતા હતા ને? હા, એ તો પૂરું થઈ ગયેલું. એટલે વચ્ચે બીજા ચિત્રો ચિતરી અને હમણાં પાછું આ ચિત્ર લીધું. લિયોનાર્દો કહે છે, ના, એ 3 વર્ષથી સતત આ ચિત્ર ઉપર જ કામ કર્યું છે. પેલું કે પણ પૂરું થઈ ગયું હતું ચિત્ર. 3 વર્ષમાં તમે કર્યું શું? ત્યારે કહે છે, આ ફેશિયલ એક્સપ્રેશન છે ને, બરોબર નહોતું, અહીં થોડી રેખાઓ બદલી. આ આઈબ્રો બરોબર નહોતું તો આઈબ્રોની રેખાઓ થોડી બદલી. આ ફોરહેડ બરોબર નહોતું તો ફોરહેડને બરોબર કર્યું. ખાલી એક દિવસમાં એક પીછીનો લસરકો થાય, પણ એ 5 કલાક 6 કલાક વિચારે કે આમાં ડેપ્થ લાવવા માટે શું કરીશ. એ ચિત્ર ન લાગે, એ વ્યક્તિ જીવંત લાગે, એના માટે મારે શું કરવું છે? એક ચિત્રમાં ઊંડાણ લાવવા માટે એક ચિત્રકાર વર્ષો સુધી મચી પડે. આપણે આપણી સાધનાને ઊંડાણમાં લઈ જવા માટે શું કરવું? આજે એક નવો આયામ આપવો છે સાધનાના ઊંડાણ માટે. એ આયામ છે એક ત્રિપદી. એક ત્રિપદી સાધનાની તમને મળી જાય તો તમારી સાધના ઊંડાણમાં પહોંચે. સ્થળ, સમય અને સાધકનો અહોભાવ, આ એક ત્રિપદી છે. આ ત્રિપદી જો ભેગી થાય તો તમારી સાધના એકદમ ઊંડાણમાં જાય. એક યાત્રિક મારી પાસે આવેલો, સર્વિસ સીકરની યાત્રાએ જતો હતો. મારી પાસે એને ગીત શિક્ષા માંગી. મેં એને કહ્યું કે સંબેદ શિખરને પાવાપુરીમાં તો તમે લોકો રોકાશો, પણ જો રિજુવાલિકા નદીના કિનારે 2-3 કલાક રહેવાનો સ્કોપ મળે તો રિજુવાલિકાને કિનારે આંખો બંધ કરીને ધ્યાનમાં સરવાની તું કોશિશ કર. પ્રભુના કૈવલ્ય વખતે જે આંદોલનો ત્યાં સ્પ્રેડ આઉટ થયેલા છે એ આંદોલનોને આજે ઝીલી શકાય. એક વાત તમારી ખ્યાલમાં છે, દરેક તીર્થંકર પ્રભુની દીક્ષા અને કેવળ જ્ઞાન વૃક્ષની નીચે જ થાય. કેમ? વૃક્ષની ઉર્જાની રિસેપ્ટિવિટી સઘન છે. પૃથ્વીની પણ રિસેપ્ટિવિટી છે, પણ નંબર 2 ઉપર આવે છે. વૃક્ષની પાસે એવી રિસેપ્ટિવિટી છે કે એ વખતે જે ઉર્જા એકત્રિત થઈ એ ઉર્જાને સીધી એ પી લે છે. અને પછી તમે એ વૃક્ષની નીચે આવો અને ધ્યાન દશામાં બેસો, એ ઉર્જાને તમે લઈ શકો.
એટલે ઉર્જા સર્ક્યુલેટ થયા કરે. સિદ્ધગીરી ઉપર આપણે જઈએ. દેરાસર નવા થયેલા છે. ભરત ચક્રવર્તીએ પહેલા બનાવ્યું કે ગિરિરાજ ઉપર કાંઈ જ નથી. સામાન્ય લોકોને થશે ભગવાનનું દેરાસર તો છે નહીં, જઈને શું કરવાનું. એક સિદ્ધ ગિરિરાજ એવો છે જ્યાં જિનાલયોની કોઈ મહત્તા નથી, ત્યાં માત્ર ગિરિની પોતાની મહત્તા. એક ગિરિરાજના કોઈ પણ સ્પોટ પર તમે બેસી જાઓ, ધ્યાનની કક્ષામાં કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધિ પદને ત્યાંથી પામેલા છે. એ વખતની ઉર્જા ત્યાં વિખરાયેલી છે. એ ઉર્જાને તમે માણી શકશો. પણ સૌથી મહત્વનું સ્પોટ હોય તો રાયણ વૃક્ષ. દાદા ઋષભદેવ પૂર્વ 99 વાર ત્યાં સમવસરે. કેવળ જ્ઞાન પહેલા પ્રભુ જેટલી વાર ત્યાં આવ્યા અને પ્રભુએ ધ્યાન એ રાયણ વૃક્ષની નીચે કર્યું. પ્રભુના ધ્યાનની ઉર્જા એ રાયણ વૃક્ષે પીધેલી છે. તમે રાયણ વૃક્ષ પાસે બેસીને ધ્યાન કરો તો પ્રભુના ધ્યાનની ઉર્જા સાથે તમે જોડાઈ શકો. મેં પેલા યાત્રિકને કહેલું કે 2500 વર્ષનો ગાળો એક કાળના મહાસાગરમાં એક પીડીએફ પોર્શન છે, એક નાનકડી ચમચી. એટલે ભૂતકાળમાં જવું ધ્યાન દ્વારા બહુ સરળ છે. ભવિષ્યકાળમાં પણ જઈ શકાય, ભૂતકાળમાં પણ જઈ શકાય. તો એ રીજુવાલિકા નદીના કિનારે તમે ધ્યાન કરો. સ્થળ પાવરફુલ, અને એમાં વૈશાખ સુદ દસમનો દિવસ મળી જાય. સમય એકદમ એપ્રોપ્રિએટ આવ્યો. પ્રભુના કેવળ જ્ઞાન કલ્યાણ કર્યા. સ્થળ અને સમય બે મહત્વનું છે. સ્થળ એટલા માટે કે ત્યાંથી વાઇબ્રેશન સતત વહી રહ્યા છે. સમય એટલા માટે મહત્વનો છે કે એ પ્રભુના કલ્યાણક વખતે જે એટમોસ્ફિયર આકાશનું અને ધરતીનું હતું એ દર વર્ષે રિપીટ થાય. આપણું જે પંચાંગ છે ને, કેલેન્ડર, એ સૌર ચાંદ્ર કેલેન્ડર કહેવાય. ખ્રિસ્તીઓનું જે કેલેન્ડર છે એ સૌર વર્ષ, એમને માત્ર સૂર્ય જોડે સંબંધ. મુસ્લિમોનું જે છે એ ચાંદ્ર વર્ષ છે, એમને માત્ર ચંદ્રમા જોડે સંબંધ છે. આપણું પંચાંગ એવું છે જેમાં સૂર્ય અને ચંદ્ર બેનું મિલન થયેલું છે. એટલે પૂનમ આવે ત્યારે આકાશમાં ચંદ્ર પૂર્ણ ઉગેલો જ હોય. એટલી ક્ષય વૃદ્ધિ વગેરે કરી અને વ્યવસ્થિત રીતે આખું પંચાંગ નિષ્પન્ન થતું. તો પ્રભુના કલ્યાણકના એ દિવસે આકાશના ગ્રહોની જે સ્થિતિ હતી એવી સ્થિતિ આ દિવસે, અને એના કારણે આખું એટમોસ્ફિયર લગભગ એ સમય જેવું થઈ જાય. સ્થળમાંથી વાઇબ્રેશન મળે, સમયમાંથી તમને એટમોસ્ફિયર મળે. આપણા યુગના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન, એમણે એક નવો શબ્દ આપ્યો, સ્પેશિયો ટાઈમ. એમણે સ્પેસ અને ટાઈમને એક કરી નાખ્યો. એક સ્થળ અને સમય બે એકાકાર થયેલી જ ઘટના છે, એ બેને છૂટી ન પાડી શકાય. તો હવે સ્થળ મળ્યું, સમય મળ્યો. હવે ત્રિપદીમાં ત્રીજું પદ કયું આવ્યું? સાધકનો તીવ્ર અહોભાવ. તમે એકદમ ધ્યાનમાં બેસી જાઓ અને ધ્યાનમાં બેસીને એ ઉર્જાને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. પોષી દશમો
તમે વારાણસીમાં હો ત્યાં શંખેશ્વરમાં હો, વારાણસી વાઇબ્રેશન્સથી જેમ સળગાતું છે, પ્રભુનું જન્મ કલ્યાણ ત્યાં થયું માટે, તો શંખેશ્વર પણ એવા જ વાઇબ્રેશન્સથી છલકાતું છે. આપણે ત્યાં બે ચૈતન્ય છે, મૂર્તિ ચૈતન્ય અને મંત્ર ચૈતન્ય. મૂર્તિ ચૈતન્યના જે તજજ્ઞો છે એ લોકો કહે છે કે શંખેશ્વર પાર્ષદ પ્રભુ, ગિરનારના નેમિનાથ પ્રભુ અને અંતરિક્ષ પાર્ષદ દાદા, આ ત્રણનું મૂર્તિ ચૈતન્ય અત્યંત પાવરફુલ છે. તમને રિસર્ચ ખેંચે, તમે ખાલી ન્યુટ્રલ થઈને બેસો તો એ મૂર્તિ ચૈતન્ય તમને ખેંચશે. પ્રભુ વિતરાગ છે, પણ એ જે પરમ શક્તિનું અવતરણ જે આચાર્ય ભગવંતે કર્યું એ એવી રીતે કર્યું કે મૂર્તિ ચૈતન્ય એકદમ સશક્ત બની ગયું. મૂર્તિમાં પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ અને મંત્રમાં પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ. તો તમે પોષી દસમીના દિવસે શંખેશ્વરમાં સ્થળ સરસ મળી ગયું, સમય પણ એ જ મળી ગયો, જન્મ કલ્યાણકનો દિવસ. તમે ચૂકો છો ક્યાંય બતાવું તમને. કલ્પસૂત્રોમાં કેટલી વાર તમે સાંભળ્યું મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. પાર્ષદ પ્રભુનું જીવન ચરિત્ર આવશે ત્યાં પણ એ જ આવશે, ઉપરતા વરત કાલેણ, મધ્યરાત્રિના સમયે પ્રભુનો જન્મ થયો. તમે શંખેશ્વરમાં જાઓ, પોષી દસમનું અઠમ કરો, આખો દિવસ માળા ફેરવો, રાત્રે 12 વાગે ઊંઘી જાઓ. જે એપ્રોપ્રિએટ ટાઈમ હતો એ એપ્રોપ્રિએટ ટાઈમને તમે ચૂકી ગયા. કલ્પસૂત્ર શરૂ થશે ને શરૂઆતમાં જ આવશે, તેણમ કાર્યણમ તેણમ સમય. તે કાર્ય અને તે સમય. કાળ એટલે સમયનો બૃહદ ખંડ, અવસર પેઢી અવસર પેઢી બહુ જ મોટો ખંડ, અને સમય એટલે એ પર્ટિક્યુલર ટાઈમ. એક બહુ મજાની વાત તમને કહું કે આપણે ત્યાં કયા વર્ષમાં કઈ ઘટના ઘડી એવું કોઈ ઉલ્લેખ નથી આવતો. હવે કયા વર્ષ પણ તિથિ બરોબર એનું નક્ષત્ર એ બરોબર વાત કરશે, કારણ સંબંધ એની જોડે જ છે કે માગસરવદ દસમ આપણે કહીએ પોષવદ દસમ, એ દસમ આવી છે. કયા વર્ષની એ જોડે કોઈ સંબંધ નથી આવે, કોઈ પણ વર્ષ નહીં હોય. એ દિવસ એ સમય આવવો જોઈએ, એ સ્થળ હોય, અને એમાં તમારી ચેતના સૂક્ષ્મ રીતે ભળે કે ત્રિપદી ભેગી થઈ જાય. તો સ્થળ મજાનું, સમય મજાનો. હવે ત્રિપદીનું ત્રીજું પદ શું રહ્યું? તમારી ચેતનાને એકાગ્ર. એના માટે પણ કેટલા બધા સશક્ત સંકેતો આપ્યા. પાર્ષદ પ્રભુનો જન્મ વારાણસી નગરી. ઇંગિત એ છે કે મનની વારાણસીમાં આજે પ્રભુનું અવતરણ થાય. આજે પણ મનની વારાણસી. તો તમારા મનને તમે વારાણસી બનાવી શકો. પંચ કલ્યાણ પૂજા ઘણી વાર ભણાય, એમાં સરસ લખ્યું, વારાણા વસી દોય વચમાં વસી નગરી વારાણસી. એ જમાનામાં વારાણસી, કાશી જે આપણે કહીએ, એ બે બાજુ બે નદી વહેતી. એક નદી વારાણા, બીજી અસી. બે નદીના નામ પરથી વારાણસી નામ પડ્યું. તો મનની વારાણસી, મનની એક બાજુ વારણા,
એક બાજુ અસી જાય. અસી એટલે શું? તલવાર. મન ક્યાંય વિભાવમાં જવા તૈયાર થાય, રાગ કે દ્વેષમાં જવા તૈયાર થાય, તલવાર ખુલ્લી તમારી પાસે હોય. બરોબર? અને સાધક થોડો તૈયાર થયેલો હોય તો વારના મન વિભાવમાં જવા તૈયાર થયું કે ના પાડી દેશે, મન જશે. તો મનની વારાણસી બનાવી દો. એ મનની વારાણસીમાં પ્રભુનું અવતરણ થાય. એકમના દિવસે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણનું વાંચન થશે. જન્મ કલ્યાણ તો ચૈત્ર સુદ 13 નું, પણ પ્રભુના જીવન ચરિત્રમાં ગુરુદેવોના મુખે આપણે સાંભળીશું કે ચૈત્ર સુદ 13 ની મધ્યરાત્રિએ આ રીતે પ્રભુનો જન્મ થયો. અને લાખો જૈનો ઉછળી પડશે. એમના આનંદનો કઈ ઓરસોર નહીં રહે. આ આનંદ એ પણ એક મહત્વનું પરિબળ છે. તો હવે આપણે વિચારીએ કે ચૈત્ર સુધી 13 હોય એ પણ મહત્વની, અને ભાદરવા સુધી એકમ પણ મહત્વની. ભલે જન્મ કલ્યાણ જ નથી એ દિવસે, જન્મ કલ્યાણનું વાંચન છે, પણ ઉત્સાહ એટલો છે કે જન્મ કલ્યાણ જેટલો છે. એટલે સવાય એપ્રોપ્રિએટ સ્થળ પણ આપણી પાસે બજારનું છે. હવે શું કરવું પડે? તમારી ચેતનાને તમારે સક્રિય બનાવવી પડે. તો હવે આપણે ત્યાં શું કહ્યું? સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા મહારાજ, એમને ત્યાં વર્ધમાન કુમારનો જન્મ. તમારી ચેતનાને સિદ્ધાર્થ બનાવી દો. સિદ્ધાર્થ શબ્દનો અર્થ શું થાય ખબર? જરા બધા કામ પૂરા થઈ જાય સિદ્ધાર્થ. એટલે સાક્ષી ભાવમાં આવેલો સાધક હોય એ સિદ્ધાર્થ. અમે લોકો છીએ, તમારો લોગો છે, we have not to do anything absolutely. Doing totally ગયું, being is ધારા છે. હવે ક્યાંય પણ વિચારીએ, ક્યાંય પણ જઈએ, કોઈ હેતુ નથી રહ્યો બાહ્ય. પ્રભુએ કહ્યું છે વિહાર યાત્રા કરવાની. તો સિદ્ધાર્થ એટલે સાક્ષી ભાવમાં આવેલો સાધક. અને ત્રિશલા એટલે શું? તમારી ચેતનાને ત્રિશલ્યાતીતા બનાવી. 3 શલ્ય છે: મન શલ્ય, વચન શલ્ય અને કાય શલ્ય. મનથી બીજાને પીડા આપી તો મનોશલ્ય, વચન દ્વારા બીજાને દુભવ્યો તો વચન શલ્ય, અને કાયા દ્વારા ક્રિયા વગર ચાલ્યા, બીજા પ્રમાણ્યા વગર બેઠા ઉઠા અને કોઈ સૂક્ષ્મ જીવોની નિરાધના કરી તો એ કાયા શલ્ય. આ ત્રણેય શલ્ય જે તમે અતીત હો અને સાક્ષી ભાવમાં તમારી ચેતના બિરાજેલી હોય તો તમારી ચેતનામાં પ્રભુનો જન્મ થઈ ગયો. દેવીનાથ પ્રભુ તો શિવા દેવી માતા, સમુદ્ર વિજય પિતા. સમુદ્ર ખળભળતો દરિયો, ઇન્દ્રિયોની અંદર વાસનાઓ ભળે એટલે એ ઇન્દ્રિયો કેવો થઈ જાય? ખળભળતા સમુદ્ર છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. એ ઇન્દ્રિયોના વિજયો, ઇન્દ્રિયોના સ્તર ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો એ સમુદ્ર વિજય. હવે ઇન્દ્રિય વિજેતા બન્યા તો સમુદ્ર વિજય બન્યા. હવે તમારું મન શિવ એટલે કલ્યાણકારી બની ગયું. બધાનું કલ્યાણ થાય એવી ઈચ્છા તમારા મનમાં આવી ગઈ તો તમારી ચિત્ત વૃત્તિ શિવા બની.
તો આવી ચેતના તમારી બની તો પ્રભુનું અવતરણ થાય. મરુદેવા માતા, નાભિરાયા, ઋષભદેવ પ્રભુનો જન્મ. બહુ જ યોગની ઊંડી વાત છે. કુંડલીની શક્તિ નાભિની નીચે મૂલાધારમાં સ્થિર થઈને બેઠેલી છે. કોઈ સદગુરુ મળી જાય ત્યારે એ કુંડલીની શક્તિ ઉપર ચડે અને ઉપર ચડી અને સીધી સહસ્રાર સુધી જાય. સહસ્રાર એટલે મેં કહેલું 1000 પાંખડી વાળું ફૂલ. તો નાભિરાયા એટલે ઇંગિત એ થયું કે મૂલાધારમાં રહેલી કુંડલી. મરુદેવા, મરુભૂમિ રણમાં દેવની પ્રતિષ્ઠા કોને મળે? ફૂલને. જ્યાં રેત અને કાંકરા સિવાય કઈ મળે જ નહીં ત્યાં ફૂલ દેખાય તો ઓછમ જ લાગે. મરુદેવા એટલે મરુભૂમિમાં ઉગેલું ફૂલ અને ફૂલ એટલે સહસ્રાર. તો તમારી કુંડલીની યાત્રા મૂલાધારથી ઉઠીને સહસ્રાર સુધી જાય ત્યારે તમારી ચેતનામાં પ્રભુનું અવતરણ થાય. તો કેટલી મજાની આ ત્રિપદી છે. પરીક્ષણા પર સમય કેટલો મજાનો. લાખો ભાવિકો આ સમયે સાધના કરતા હોય. એક જ સમય નક્કી કર્યો, એક જ સમય કે આ સમયે બધા સાધકો સાધના કરતા. તમને ખ્યાલ છે? તમે એકલા સાધના કરો અને 1,00,000 સાધકો સાધના કરતા હોય એ વખતે તમે સાધના કરો તો એ 1,00,000 સાધકોની સાધનાનું બળ તમને મળે. આપણે ત્યાં જેમ કહ્યું કે બ્રાહ્મ મુહૂર્તમાં યોગ સાધના કરવી જોઈએ. સૂર્યોદયની પહેલાના લગભગ 2.25 કલાક એ બ્રાહ્મ મુહૂર્ત છે. 4 થી 6, 6:30 ગાળો. એ સમયે તમે ધ્યાન કરો તો એ ધ્યાનની એફિશિયન્સી વધી જાય. કેમ વધી જાય? એનું કારણ એક જ. એક તો તમે ઊંઘીને ઉઠેલા છો, તમારું મન શાંત છે, વાતાવરણ પણ શાંત છે અને એ શાંત વાતાવરણમાં લાખો યોગીઓ જે યોગ સાધના કરી રહ્યા છે એના વાઇબ્રેશન્સ એટમોસ્ફિયરમાં ઘૂંઘરાય છે અને એ વાઇબ્રેશન્સ તમને મળે છે. દિવસે તમે યોગ સાધના કરશો પણ એ તમારે તમારા બળ ઉપર કરવી પડશે. તમને એટમોસ્ફિયરની પૂર્વ ભૂમિકા નહીં મળે. જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં લાખો યોગીઓને યોગ સાધનાનું બળ તમને મળશે. એ જ રીતે આ પરીક્ષણામાં કરો. એક સાથે લાખો સાધકોની સાધનાનું પૃષ્ઠબળ તમને મળી રહ્યું છે. આ સ્થળ પણ બન્યાનું છે જ્યાં 12 મહિના સાધનાની ગંગા અવિરત ચાલ્યા કરે છે. હવે તમારી મનોવૃત્તિ એકદમ એકાગ્ર બની જા. આ 8 દિવસોમાં માત્ર ને માત્ર મન પ્રભુને સોંપી દેવાનું. શું તમારી શ્રદ્ધા છે? નાના નાના દીકરાઓને દીકરીઓને લઈને મા બાપ આવે, સાહેબ આ 3જો ઉપવાસ, વાસક્ષેપ આપો 28 થઈ. એ માત પિતા કે આવા માત પિતા પણ મહાપુણ્યના ઉદયના મળતા નથી. એમની ઈચ્છા છે મારો આ નાનકડો દીકરો, નાનકડી દીકરી 28ની સાધના કરી. તો બહુ મજાની શ્રદ્ધા તમારી પાસે. તમારી શ્રદ્ધાને જેટલી બિરદાવો એટલી ઓછી છે. હું ઘણી વાર કહું છું, તમારી એ શ્રદ્ધાને જોઈને અમારી આંખો ભીની બને છે. એવી શ્રદ્ધા તમારી પાસે છે. પણ હવે મને માત્ર આનાથી સંતોષ નથી.
મને જોઈએ છે તમારી સાધનાનું ઊંડાણ. There should be the depth, ઊંડાણ. અને એ ઊંડાણમાં આપણે જવું જ છે. હું તૈયાર હું. બે હાથે તાળી મારશો. હું તૈયાર, તમે પણ તૈયાર હશો. પ્રભુની સાધનાને કમસે કમ ઊંડાણથી સમજી તો નહીં. અને નક્કી વાત છે કે તમે એને ઊંડાણથી સમજશો, તમે એને આશ્રયા વગર રહી જ નહીં શકો. અતિ સરસ સાધના. પ્રભુની સાધના માટે હું ઘણી વાર કહેતો કે મિનિમમ એફર્ટ મેક્સિમમ રિઝલ્ટ. અર્થશાસ્ત્રનું આ સૂત્ર છે કે પ્રયત્ન તમારો નાનામાં નાનો હોય અને તમને પરિણામ મોટામાં મોટો હોય. એ સાધના પ્રભુએ આપી છે. મેક્સિમમ રિઝલ્ટ. પ્રયત્ન બહુ નાનો કરો. એક સામાયિક કરો, કેટલું ફળ બતાવ્યું. નૌકાસીના પચકાળ ઘણા જાગતા જ હોય, પણ એ તમે ઈચ્છાપૂર્વક મનની ભાવનાપૂર્વક નૌકાસીનું પચકાળ કરો, એનું ફળ કેટલું બતાવ્યું. પણ ધ્યાન અને સાધનામાં તમે જાઓ ત્યારે તો એક એક સેકન્ડમાં અપૂર્વ નિર્જરા છે. નૌપત પૂજામાં કહ્યું જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે. હવે આમાં છે ને શબ્દ જ્ઞાની છે, પણ જ્ઞાની સમજવાનું છે. આ પદ્મજી મહારાજની પૂજામાં આવેલી કડી છે. જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે. અજ્ઞાની પૂર્વ કોટી વર્ષમાં જે કર્મનો ક્ષય ન કરી શકે એ જ્ઞાની એક શ્વાસોશ્વાસની અંદર પણ એનું મૂળ છે સિરી સિરી વાલ કહા. અને સિરી સિરી વાલ કહાના શબ્દો છે નાણી તિહિમ ગુત્તો. એટલે અનુવાદની અંદર તિહિમ ગુત્તોનો અનુવાદ આવી શક્યો નથી. જ્ઞાની ત્રણ ગુપ્તિથી યુક્ત હોય એ એક ક્ષણમાં એક શ્વાસોશ્વાસમાં આટલા કર્મોનો ક્ષય કરે. તો ત્રણ ગુપ્તિથી યુક્ત જ્ઞાની એટલે જ્ઞાની થઈ ગયો. ગુપ્તિ એટલે જ્ઞાન, ગુપ્તિ એટલે કારસ્થ. પોષણ બી કરો, ઉપદાન બી કરો, બોલો ને ગમડા ગમડે તો બોલવું જ પડે. 5 સમિતિ 3 ગુપ્તિ ખંડના વિરાજના થઈ હોય તો વિક્ષા નહીં. હું ઘણી વાર કહું કે ભાઈ ધરતીકંપનો આંચકો આવે 4, 5, 6 સ્કેલનો તો પાકા મકાનમાં કદાચ તિરાડ આવે, કાચું મકાન હોય તો તૂટી પડે જાય. પણ ફૂટપાથ ઉપર તંબુ ટાઈલ્સ જો રહ્યો ત્યારે તંબુમાં શું થાય? અને તંબુ ન હોય ખાલી ફૂટપાથ ઉપર બેઠો શું થાય? એમ ખંડના અને વિરાજના ક્યારે તમે 5 સમિતિ પાડતા હો, 3 ગુપ્તિ પાડતા હો અને ક્યાંક ભૂલચૂક થઈ જાય તો ખંડના મકાન જ નથી, તિરાડી ક્યાંથી પડવા? ગુપ્તિનો તો સમજ્યા પણ નથી તમે. એ ગુપ્તિને આપણે સમજવી છે. અષ્ટપ્રવચન માતાને ન સમજીએ ચાલશે. પંચસૂત્રમાં એક સરસ સવાલ કરવામાં આવ્યો કે સાહેબ તમે અષ્ટપ્રવચન માતા કહો છો. એક બાળક હોય ને એ પણ 3-4 વર્ષનું થાય એટલે મારી આંગળી છોડી દે. અમારે અષ્ટપ્રવચન માતાની આંગળી ક્યારે છોડવાની પ્રશ્ન છે. અમે પણ મોટા તો થઈએ ને કે ત્યારે જવાબ આપ્યો વિયત્તે અર્થ કેવલી. તમે કેવળ જ્ઞાની બનો ત્યારે પુખ્ત બન્યા પછી અષ્ટપ્રવચન માતાની જરૂર હતી. ત્યાં સુધી તમારે અષ્ટપ્રવચન માતા વગર ચાલે.
તો આ ત્રિપદી કેટલી મજાની છે. એપ્રોપ્રિએટ સ્થળ, એપ્રોપ્રિએટ સમય, અને એ સમયે તમારી ભાવ દશા એકદમ તીક્ષ્ણ બને તો તમારી સાધના ઊંડાણમાં છે. આપણે ગઈકાલે કહ્યું કે વાર્ષિક 11 કર્તવ્યો એ ઋણ મુક્તિના આધાર સ્તર. જે પ્રભુએ મને આટલું બધું આપ્યું, જે સદગુરુએ, જે પ્રભુ શાસને મને આટલું બધું આપ્યું, એ પ્રભુને, એ સદગુરુને, એ પ્રભુ શાસને હું શું આપીશ? અને એ ખોજમાંથી આ વાર્ષિક કર્તવ્યો આવે. પાંચમું કર્તવ્ય છે દેવ દ્રવ્યની વૃદ્ધિ. મારા પ્રભુની ભક્તિ એવી રીતે કરું. આજે દેવ દ્રવ્ય બહુ જરૂરી છે. આપણા દેરાસરો કળા સમૃદ્ધ બન્યા છે, એનું કારણ શું? આ દેવ દ્રવ્ય. એક તીર્થનું દેરાસર છે, કદાચ 500 વર્ષ થઈ ગયા, 1000 વર્ષ થઈ ગયા, સામાન્ય રિપેરિંગ કરાવવું છે, 500 કરોડ લાગે એમ છે. આપણને ચિંતા નથી, દેવ દ્રવ્ય છે, 500 કરોડ મળી ગયા. આપણા દેરાસરોનો ભવ્ય વારસો, જે કળા સમૃદ્ધ આપણી પાસે આવ્યો છે, એની પાછળ આ દેવ દ્રવ્યની વૃદ્ધિ એક કારણરૂપ છે. પરમ દિવસે સપનાની બોલી બોલાવો છો, કેટલો તો અહોભાવ હશે તમારી પાસે. પ્રભુની માને જે સ્વપ્ન આવ્યા, એ સ્વપ્નને હું આકાશમાંથી નીચે ઉતારું, એ સ્વપ્નનું દર્શન સકળ સંઘને કરાવું. એના માટે લાખો અને કરોડોની બોલી એક દિવસમાં થઈ જશે. કેવો ભાવ, કેવો અહોભાવ! તમે બહુ હોશિયાર છો. ઉપદાનની માળા પહેરી આવી તો 5મી આવી કે 10મી આવી, ફરક શું પડે? 5 મિનિટ પછી પહેરશો. એ વખતે જે અહોભાવ આવે છે, એ અહોભાવ એ છે કે મારી દીકરીએ કે મારી માએ ઉદ્ધાર કર્યા છે, ત્યારે પહેલી વાર કેમ ન કહે? અને એમાં તમે દેવ દ્રવ્યની વૃદ્ધિ કરી રહ્યા. તો દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી અને એની સુરક્ષા કરવી. કાળ એટલો કપરો આવી રહ્યો છે કે સત્તાધીશોની નજર આ પૈસા ઉપર પડેલી છે. અને એટલે ક્યારે એક કાયદાની કલમે એ લોકો પૈસા લઈ લેશે આપણને ખબર પણ નહીં. આપણો કોઈ વિરોધ ત્યાં કામ પણ નહીં આવી શકે. એટલે સારામાં સારી વસ્તુ તો એટલી જ છે કે જે સંઘો એકદમ પ્રતિષ્ઠિત છે અને જે સંઘોમાં દેવ દ્રવ્યની જરૂરિયાત પોતાને ત્યાં નથી, એ લોકો દર વર્ષે જેટલી ઉપજ થાય બહાર આપી દે. જીર્ણોદ્ધારમાં આપો. અને બીજા નંબરે જ્યાં જૈન કોલોનીસ બની રહી છે, 100 ઘર 200 ઘર બની રહ્યા છે, અને એ લોકો લોઅર મિડલ ક્લાસના છે, અને એ લોકો દેરાસર બનાવી શકે એમ નથી, તો ત્યાં દેરાસર અચૂક બનવું છે. ત્યાં બનાવેલું દેરાસર એ જૈનત્વની એમના માટેની આઈડેન્ટિટી બની જાય છે. હું ગાંધીનગરમાં એક સેક્ટરમાં ગયેલો, 22 સેક્ટરમાં આપણું મોટું દેરાસર છે ભવ્ય, પણ 30 સેક્ટરમાં બીજા કોઈ સેક્ટરમાં હું ગયેલો, જ્યાં દેરાસર હમણાં જ થયું 6 મહિના પહેલા. ત્યાં મારે થોડા કલાક રહેવાનું થયું, લોકો મળ્યા. એક જ વાત એ લોકોએ કરી, સાહેબ 6 મહિના પહેલા પ્રતિષ્ઠા થઈ, એ પહેલા 100 ઘર આજુબાજુમાં રહેતા હતા. અમારી બાજુના ફ્લેટમાં જઈને રહેતો હતો, પણ અમે એને ઓળખતા નથી. કારણ કે આઈડેન્ટિટી માટેનો કોઈ મંચ જ અમારી પાસે નહોતો. દેરાસર થયું અને બધા મળવા લાગ્યા. તમે જૈન છો? તમે તો ઓળખો, તમે તમારા બાજુમાં જ ફ્લેટમાં છો. એ જીર્ણોદ્ધારમાં, તીર્થોદ્ધારમાં અને આવા મંદિરોમાં દેવ દ્રવ્યનો ઉપયોગ થાય, અને એ રીતે એ
એ બધા લોકો પ્રભુની નજીક જાય એનો લાભ આપણને. તો માત્ર ને માત્ર ઋણ મુક્તિનો આખો સવાલ છે. પછીના પણ કર્તવ્યો એવા જ છે. એક કર્તવ્ય શ્રુત પૂજાનું છે, જ્ઞાનની પૂજા. આજે કલ્પસૂત્રના ચડાવ બોલે છે, ત્યારે એનું પૂજન પણ થશે. તમે પૂજન કઈ રીતે કરો? 100 ની નોટ મૂકો, 500 ની નોટ મૂકો, બરોબર, પણ કલ્પસૂત્ર કદાચ તમે ન વાંચો, પણ બીજા જે ગ્રંથો તમે વાંચી શકો એ વાંચો. એવા કેટલા ગ્રંથો વાંચે? ખરું ગ્રંથો પૂજન આ છે. પતિચારમાં બોલશો આજે, કાળે ભણ્યા કાળે ભણ્યા નહીં. સ્વાધ્યાય માટેના જે વિકાલ પીરિયડ્સ છે એમાં ન ભણે, પણ સ્વાધ્યાય માટેનો યોગ્ય સમય છે એ વખતે ભણવું જ જોઈએ. રોજ ન ભણો તો રોજ જ્ઞાનનો અધિકાર તમને લાગે. જ્ઞાન દ્રવ્યના પૈસા આજે બહુ સારી રીતે ખર્ચાઈ રહ્યા છે. એક બહુ સરસ કામ આપણા યુગમાં એ થઈ રહ્યું છે કે હસ્તપ્રતોને આપણે ફરીથી લખાવી રહ્યા છીએ. જૂની હસ્તપ્રતો આપણી પાસે છે, નવી હસ્તપ્રતો લખાઈ રહી છે, જે વર્ષો પછી જૂની થશે અને એનું પણ એન્ટિક વેલ્યુ થશે. આજે તમને ખ્યાલ નહીં હોય, એક કલ્પસૂત્ર હોય, બ્લેક અક્ષરમાં લખાય, સુવર્ણાક્ષરી નહીં, બ્લેક અક્ષર. માત્ર 25 થી 40 ચિત્રો એની અંદર હોય. તો આજે એની માર્કેટ વેલ્યુ 10 થી 15 લાખની છે. સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર હોય સચિત્ર તો 1 કરોડની આસપાસની એની આજે એન્ટિક વેલ્યુ. આપણું ઘણું બધું શ્રુત, આપણે જયારે પરતંત્ર હતા ત્યારે ઇંગ્લેન્ડ પહોંચી. આજે ત્યાંના મ્યુઝિયમમાં જેટલી હસ્તપ્રતો આપણે મળશે એટલી કદાચ ભારતમાં આપણા એક પણ મ્યુઝિયમમાં નહીં. એટલું બધું એ લોકો ઉછેરીને લઈ ગયા છે, પણ છતાં હજુ ઘણું બધું રહ્યું છે. કારણ કે આપણા પૂર્વાચાર્યોએ ખૂબ લખાવરાવ્યું, ખૂબ લખ્યું. હમણાં એક પુસ્તક બહાર આવ્યું છે, એન્ડી ઇન્સ્ટિટ્યૂટે બહાર પાડ્યું છે, ટ્રેઝર્સ ઓફ ધ જૈન ભંડાર. તો એમાં જૈન ભંડારો ઉપર કેમેરા ફેરવી અને બધાના સ્નેપ્સ લીધા છે. હું એ પુસ્તક જોતો હતો. છેલ્લા પારે એક પ્રતના છેલ્લા પારાનો ફોટો છાપેલો હતો અને એનું લખાણ વાંચતા ખરેખર અહોભાવમાં આવી. એમાં લખેલું લિખિતમ ઇદમ વસ્તુપારેણ ગુજરાત મહામાત્ય. આ પ્રત ગુજરાતના મહામંત્રી વસ્તુપાળે પોતે લખી, લખાવડાવી છે એમ નહીં, લખી છે. મનનો જીણાનો માણસ બોલો ને તમે, 36 કર્તવ્ય આવે છે, એમાં પુત્રે લિહણમ એક આવે છે. પુસ્તક લખવું નહીં તો લખાવવું. પાટણમાં જ્યારે કુમારપાળ રાજા પછી અજયપાળનું શાસન આવ્યું. અજયપાળે એક જ નક્કી કર્યું, કુમારપાળનું નામ નિશાન લખાય. કુમારપાળે નામ બે જગ્યાએ રાખે, દેરાસરોમાં, ભવ્ય દેરાસરોમાં અને ભવ્ય જ્ઞાન મંદિરોમાં. દેરાસરો તોડ્યા, જ્ઞાન મંદિરો બાળ્યા. એ રાજ્યની ક્રાંતિના સમયમાં આપણા પૂર્વજોએ, એ શ્રેષ્ઠીઓએ પોતાની કિંમતી વસ્તુઓની સુરક્ષાનો વિચાર નથી કર્યો. આ રાજા કાલે એક કલમના ગોદે બધું કરોડોની સંપત્તિ લઈ લેશે તો જૈનો દ્વેષી હતો. એ વખતે એમણે
પોતાની સંપત્તિની દરકાર નથી કરી. પાટણમાં રહેલા ગ્રંથોને ફિર રાજસ્થાનની સરહદ ઉપર જેસલમેરમાં મોકલ્યા. આજે જેસલમેરમાં ભંડાર છે એ પાટણથી ગયેલો છે. ઝડપી જે સાંધણીઓ હતી એના ઉપર પુસ્તકો ભરી ભરી અને મોકલતા જ ગયા. પાછું રાજાને ખબર પડે તો સીધી સજા થાય. રાતના સમયે ક્યાંક ગામ બહાર પોતીઓને લઈ જાય, ઊંટ ઉપર મૂકી ઠેઠ જેસલમેર પહોંચાડવાની. આ કાર્ય આપણા પૂર્વજોએ કરેલું. એ પૂર્વજોની નસોમાં લોહી નહોતું દોડતું, શાસન ભક્તિ દોડતી. તમારી પાસે પણ એ જ શાસન ભક્તિ છે અને એ જ શાસન ભક્તિની ધારામાં આપણે આગળ વધવું છે. બાકીના કર્તવ્યોની વાત ચડાવવાની પછી અમારી બધી જ સાધના એકમાત્ર ઋણ મુક્તિ માટેની છે. મહોપાધ્યાય વિશ્વવિજય મહારાજા સ્તવરમાં કહે છે, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આયો. પ્રભુ, નરક અને નિગોદમાં હું રખડતો હતો, તારી કૃપા મને ઉચકીને મનુષ્યત્વના દ્વાર સુધી, સાધનાની પગથાર સુધી, ભક્તિની ભૂમિકા સુધી લઈ આવી. પ્રભુ, મારું જીવન પૂરેપૂરું તારા ચરણોમાં સમર્પિત કરું તો પણ તારી ઋણ મુક્તિ હું ક્યારે પણ કરી શકું નહીં. પણ એમ થાય કે સંપૂર્ણ ઋણ મુક્તિ ભલે ન થઈ શકે, આંશિક ઋણ મુક્તિ તો હું કરું. અને એ માટે આ અધ્યાત્મ કર્તવ્યોની વાત કરે છે કે એ કર્તવ્ય જ્યારે કરો ત્યારે હૃદયમાં ઋણ મુક્તિનો એક ભાવ હોવો જોઈએ. એક કર્તવ્ય છે મહાપૂજા, શાંતિ શાસ્ત્ર વગેરે પૂજનો ભણાવાય. એક રાધનપુર વાળા ભાઈએ મને કહેલું કે રાધનપુર ધર્મનું મથક ગણાતું અને શાંતિ શાસ્ત્ર 2-3 વર્ષે થતું. શાંતિ શાસ્ત્ર કરવું એટલે તો બહુ મોટી ઘટના. પણ એ શાંતિ શાસ્ત્રનો દિવસ હોય ત્યારે આજુબાજુના 25-50 ગામોમાં આમંત્રણ મોકલે. લોકો ગાડા, ઘોડા, ઊંટ ઉપર બેસીને સેંકડોની સંખ્યામાં આવે શાંતિ શાસ્ત્રનો એક મંત્ર સાંભળવા માટે. તો એ યુગની અંદર એક શાંતિ શાસ્ત્ર અને એનો એક મંત્ર સંભળાયો, માણસ જ્ઞાન થઈ જતો કે વાહ, મારું જીવન ધન્ય બની ગયું. કલ્પસૂત્ર વગેરે ઘરે લઈ ગયા હો અને રાત્રે ભાવના વગેરે કરો, એ પણ ઋણ મુક્તિનો કાર્યક્રમ છે. ઉદ્યાપન, ઉજવણું, કોઈ પણ તપ કરો એને છેડે ઉજવણું થાય, જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની બધી જ વસ્તુઓ મુકાય અને એ બધાને પછી ભેટમાં અપાય. શાસન પ્રભાવના, પ્રભુ શાસનની પ્રભાવના કરવી જ. પણ કઈ રીતે કરવી? મારી પાસે તો એક જ રસ્તો છે. પ્રભુ શાસનથી પ્રભાવિત બન્યા એટલે વાત પૂરી. આપણે પ્રભુ શાસનના પ્રભાવક બનવું જ નથી. મારે પણ નથી બનવાનું. હું પણ પ્રભુ શાસનથી પ્રભાવિત છું. તમારે પણ પ્રભુ શાસનથી પ્રભાવિત બનવું. આજના યુગમાં શાસન પ્રભાવના માટે
થોડું થોડું બદલવું જરૂરી હોય છે, જે શરૂ પણ થઈ ગયું છે. પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણ જ છે. આપણે તો લાડવા ખાઈએ જ છીએ. લાડવા અને પેંડાના થાળ લઈને નીકળો. તમારી માર્કેટમાં, ક્યાંક હોસ્પિટલમાં, ક્યાંક સ્કૂલોમાં આજે અમારા ભગવાનનો જન્મ છે, લ્યો પેંડો લો, લાડુ લો. પ્રભુના જન્મના સમાચારમાં એ બધાને તમે સહભાગી બનાવો. ઘણી વાર પ્રભાવ ના હોય ને, આપણા વાળાને આપી દે, પેલા છોકરા બહાર ઉભા હોય કે એમ જેમ ટળવળતા હોય નહીં. પહેલા એ લોકોને આપો. ખરી શાસન પ્રભાવ ના એ છે. આપણે તો લાડવા આવે ખાઈએ જ છીએ, બીજાને ખવડાવો. અને છેલ્લું કર્તવ્ય છે આલોચના. ભવ આલોચના તો તમે દરેકે લીધેલી હોય જ. એ પછી પણ દર વર્ષે જે મોટા મોટા પાપો થયા એની આલોચના સદગુરુ પાસે લઈ લેવી છે. અને એ રીતે તમારા જીવનની સ્લેટને તમારે એકદમ કોરી કરી કાઢવી છે. આ 11 કર્તવ્યો પછી પર્વ કૃત્યમાં ઔષધિની વાત આવે છે. પુષ્ટિમ દત્તે ધર્મસ્ય ઇતિ પોષત. જે ધર્મને, નિર્જરા ધર્મને, સંવેગ ધર્મને અત્યંત રીતે પુષ્ટ કરે એ પોષક. 24 કલાક સાધુ ભગવંતની જેમ આનંદમાં રહેવાનું. મારું ગામ ચિંજુવાડા, નાનકડું ગામ. એ વખતે 60-70 ઘર જૈનોના હતા. આજે તો 6-7 પણ નથી. દેરાસર સરસ, ઉપાશ્રય ભવ્ય. ખાસ તો ગામના સંસ્કારો એવા કે પર્યુષણ પર્વના દિવસો આવે ત્યારે 7-8 વર્ષથી ઉપરનો કોઈ પણ દીકરો ઔષધ વગરનો ના. 7 વર્ષનો દીકરો થયો એટલે પર્યુષણમાં એના 64 પૂરી ઔષધ નથી થઈ. તો મારો પહેલો 64 પૂરી ઔષધ. સવારે બધી ક્રિયા થઈ ગઈ, પછી વ્યાખ્યાન ચાલે. વ્યાખ્યાનમાં તો કઈ સમજ પડે નહીં. નીચે વ્યાખ્યાન ચાલે, કોઈ છોકરા બધા ઉપર જઈને ધમાલ ચકડી બચાવે. અમારામાં એક છોકરો હોશિયાર હતો. તો એક જણાએ એને પૂછ્યું કે 64 પૂરી ઔષધ એટલે શું? હવે એને ખબર નહોતી, પણ હતો હોશિયાર. અને એને એમ થયું હું જવાબ ના આપું તો મારી પદવી જતી જાય. એને એક ઉત્તર શોધી કાઢ્યો. એક 64 પૂરી ઔષધ. 8 દિવસમાં 64 પૂરી ખાવા. એ કે આપણા નાનકડા છોકરા છીએ, આપણે કે સમજ ચડતો ઉપવાસ કરી શકીએ નહીં. છેલ્લા દિવસે આપણે એકાદ શું જોઈએ, એટલે 8 દિવસમાં 64 પૂરી આપણે ખાઈ લેવા. બધાને ધ્યાન બેસી ગઈ. 64 પૂરી કરે, પૂરી બરોબર. પહેલો દિવસ ભૂખ લાગી ગઈ, છોકરાઓનું શાળ પોષે પછાણ કરાવી દીધું. બાજુમાં જમવાનું કે ત્યાં મોકલી દીધા. હું ગયો, બધી વિધિ કરીને બેઠો. પહેલું ચા અને પૂરી મંગાવી. ચા અને પૂરી ખાવા માટે. બાપુજીને ઉપવાસ હતો, એ ઔષધમાં હતા. એ ખાલી જોવા આવ્યા કે છોકરો બરોબર ખાય છે કે નહીં. મારા ભાણામાં પૂરી અને ચા જોયું, ચમક્યા. કેમ? પેલા પૂરી ને ચા કેમ ખાય છે? પેલા રોટલી, દાળ, શીરો, મીઠાઈ એ બધું ખાઈ લેવાનું. પછી
જગ્યા વધે ને ત્યાં ચા અને પૂરી તો પેસી જાય પાછળ. ત્યારે તો 24 કલાક ચલાવવાનું છે પાછું કોર્ટ. મેં કહ્યું વાત તો ખરી, પણ આ કોટા પૂરો કરવો એનું શું? મને કે કેવો કોટા પૂરો કરવાનો? મેં શું 8 દિવસમાં 64 પૂરી તો ખાવી જ પડે ને, તો જ 64 પૂરી પહોંચે. એટલે રોજની 10 બાર ખાતો જવું તો એકાદ દિવસ ન ખવાય તો પણ માનો શિરીક કરતો જાઉં. એ હસી પડ્યા. બોલે કે ગાડા ભાઈ આવું કોને સમજાય? પ્રહર એટલે 3 કલાક. એક દિવસના 8 પ્રહર થાય, 8 દિવસના 64 થાય. એટલે 8 દિવસનો બહુસત્વ કે 64 પોળનો બહુસત્વ. હવે પૂરી ક્યાં? પણ 64 પૌરી પૌષધ એટલે શું એ ખબર નહોતી ત્યારે અમારો પૌષધ ચાલુ થઈ ગયો. અને એ પૌષધમાંથી આ રજો હરણ મળે, એ ચરવડામાંથી જ આ અંગો મળે. પૌષધ તો 7 વર્ષની ઉંમરે, પ્રતિક્રમણ તો 6 વર્ષની ઉંમરે ચાલુ થઈ ગયું. નાના ગામમાં કોઈ ટાઈમ તો ફિક્સ હોય નહીં. સાંજે પ્રતિક્રમણ તો પેલા ભાઈ આયા તો કે નથી આયા, થોડી રાહ જુઓ. કે એ આવી ગયા. હવે કોણ બાકી રહ્યું? પેલા ભાઈ બાકી ગયા. 5 મિનિટ રાહ જુઓ. એમ ઉપવાસ રહેવા અંધારું થઈ જાય પછી સામાયિક લેવાય. હું સામાયિક લીધા પહેલા ક્રીમ બોર્ડ તેને ઉડી જાઉં. સામાયિક બરાબર હોય જ નહીં. ભરે પછી પ્રતિક્રમણ પૂરું થાય બાપુજીનું, સામાયિક પારે પછી મને ઉચકીને ઘરે રહી જાય. ઘર થોડું દૂર હતું ઉપાસ રહે. તો બધા પ્રતિક્રમણ વાળા કે જયંતિભાઈ આ છોકરો રોજ ઊંઘી જાય છે, સામાયિક રહેતો નથી, તમે એને ઉચકીને લઈ જાઓ છો, શું કરવા રોટલાઓ છો? ત્યારે પિતાજીએ કહેલું કે એના અજ્ઞાત મનમાં એક સંસ્કાર પડે ત્યાં કરવા જેવું છે, માટે હું એને અને 5 વર્ષની વયે મારી અષ્ટપ્રકારી પૂજા ચાલુ થઈ. જૈન કુળ જે આપણે માગીએ છીએ, સંસ્કારી માત પિતા માગીએ છીએ, એ આના માટે કે એ સંસ્કારી માત પિતા પ્રભુ શાસનમાં આપણો પ્રવેશ કરાવી દે. મુંબઈ ખરેખર બળભાગી છે. પ્રવેશ પહેલા 1 મહિનો ફર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એક ઉપનગરમાં કેટલા નાના સંઘો છે. 5-5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર બહુ મજાના સંઘો છે. ખરેખર આ વ્યવસ્થાને કારણે, સદગુરુઓના 12 મહિનાના આગમનને કારણે આ ધર્મ સંસ્કારો આટલા સરસ તમારામાં ટક્યા છે. બાકી મહારાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશમાંથી લોકો આવે છે, એમની આંખમાં આંસુ હોય છે કે સાહેબ 10-15 વર્ષે પણ એક ચોમાસું અમારે ત્યાં થતું રહે. અમારા 3 સાધુ ભગવંતો અને લગભગ 12 સાધ્વીજીઓ બારસી છે મહારાષ્ટ્રમાં. એ સાધુ સાધ્વીજીને ટપાલ આવે છે કે સાહેબ એટલો બધો ભાવ અહીંયા છે કે ખરેખર આપે દર વર્ષે આ બાજુ ટુકડી મોકવી જોઈએ. લોકો એટલા ભૂખ્યા છે કે સાધુનું દર્શન કરી અને અહોભાવથી યુક્ત બની જાય. તો તમે ખરેખર બળભાગી છો. ત્યાં ઘરની બહાર નીકળો અને સાધુ ભગવાન દેખાય. ઘરમાં બેઠેલા હોય અને ગર્ભલાભનો અવાજ સંભળાય. તો મહાપુંડિત પ્રભુ શાસન મળી ગયું.
મહાપુણ્ય આટલી સરસ વ્યવસ્થા મળી ગઈ અને મને એનો આનંદ પણ છે. માત્ર એક વાત તમારી જોડે કરવી છે. તમારા મૂળિયા પ્રભુ શાસનમાં છે, પણ નવી જનરેશન જે છે એના મૂળિયા નથી. નવી જનરેશન શાસન પ્રતિબદ્ધ બને એના માટે તમે શું કર્યું? સુરતમાં અમે લોકો હોઈએ ને, કોઈ પણ ઉપાશ્રયમાં હોઈએ, 25-50 છોકરાઓ અમને ઘેરી વળતા હોય રોજ. મુંબઈમાં એ દેખાય નહીં. એટલે નવી જનરેશનમાં પણ આ એક મૂળિયા જામવા જરૂરી. હું માટુંગા ચોમાસું હતો ત્યારે યુવાનોને મેં કહેલું કે હું એવું નથી કહેતું તમે 1 કલાક વ્યાખ્યાનમાં આવો, નહીં આવો તો ચાલશે વ્યાખ્યાનમાં. માત્ર 5 મિનિટ ઉપાશ્રય ખુલ્લો હોય ત્યારે સાહેબને વંદન કરવા જવાનું, અને 5 મિનિટ તમારા જીવનમાં ચેન્જીસને લાવનારી બની જશે. એટલે તમારા નાના દીકરાઓ દેરાસરે જતા થાય, ઉપાશ્રય જતા થાય, એના માટે મહેનત તમારે પણ કરવી પડશે. સ્કૂલના શિક્ષણનું બોજ એટલો બધો દીકરાઓ પર છે. શિક્ષણ, ટ્યુશન અને ટીવી, આ 3 માંથી એ ફ્રી પડતો જ નથી. પણ તમે એને કોઈ પણ રીતે ધાર્મિક અભ્યાસમાં અને આ રીતે ધાર્મિક સ્ત્રોતો તરફ મોકલો. એની બર્થડે આવે છે, તમારે આમે એને કંઈક આપવાનું જ છે, ગિફ્ટ. તમે એને કહી દો તારું વંદિત તો થઈ ગયેલું છે, હું વંદિત તું આજે પ્રતિક્રમણમાં બોલી દે. મારા સાહેબને હું પૂછી લઈશ, મારા સાહેબ સર્ટિફાઈ કરશે તારી આ ગિફ્ટ પાસ આમે આપવાની છે. આ રીતે આપો ને. તું 2 પ્રતિક્રમણ પૂરા કરી લે, તારા માટે આ ગિફ્ટ તૈયાર છે. એક તમારી ધગસ એ નાનકડા દીકરાની અંદર બોધી બીજ આરોપી દેશે. કદાચ એવો એક દીકરો તમારે ત્યાં આવેલો હોય કે જે 9 વર્ષની ઉંમરે કદાચ દીક્ષા લેવાની સંભાવના વાળો હોય, પણ એ સંભાવનાને કેળવવી એ કામ તમારું છે. બાળક તો ઓકરા ઝાડ જેવો છે, એનામાં સંભાવના ઘણી છે, પણ એ સંભાવનાઓને કેમ કેળવવી એની શરૂઆતનું કામ તમારું છે. પછી અમે સંભાળી લઈશું, શરૂઆતનું કામ તમારું છે. તો 3 દિવસોના પ્રવચનો આપણા પરિપૂર્ણ થયા. એક જ વાત હતી, જે મળ્યું છે એ અદ્ભુત મળ્યું છે, પણ આપણને એમાંથી કેટલું આત્મસાત. અને એટલે જ એક વાત ગાઈ બજાવીને કીધી કે સાધનાને ઊંડાણમાં લઈ જવી. માત્ર લંબાઈ અને માત્ર પહોળાઈ નહીં ચાલે. there should be the depth. આવતીકાલથી પરમ પાવન કલ્પસૂત્રનું શ્રવણ થશે. એક અદ્ભુત ક્ષણો એ હોય છે કે કોશિશ કરીશું કે એમાં પણ કંઈક નવું તમને મળ્યા કરે. અહોભાવની ધારામાં તમે ઝૂમ્યા કરો અને એ કલ્પસૂત્ર સંભળાય, સતત આંખો ભીની. સત્તવારમ નિષુણંતિ ભગવા ભવન્નવમ ગોમ તે તરંતિ. પ્રભુ મહાવીર દેવે કહ્યું કે હે ગૌતમ, 21 વાર જે કલ્પસૂત્રનું શ્રવણ કરે એ નિયમા મોક્ષ. પણ શ્રવણ માત્ર કાનનું નહીં, માત્ર કોન્શિયસ માઇન્ડના સ્તરનું નહીં, અસ્તિત્વના સ્તર. ઓ મારા ભગવાન, આમ ભગવાનના ઉપસર્ગોની વાત આવે, સાધનાની કથાની વાત આવે,
મારા ભગવાનના કાનમાં ખીલા ઠોકાય અને મારા ભગવાનની આંખમાં આંસુ આવે છે. આ મારા ભગવાન, એ મારા ભગવાન કે છે, મનમાં વિચારે છે કે કાનમાં ખીલા ઠોકનારો મારો ઉપકારી છે, મારો મિત્ર છે, મારા કર્મોને ખેરવી રહ્યો છે. પણ અત્યારે ખરાબ વિચારો કરી એ શું દુર્ગતિમાં જશે? કારમાં ખીલા ઠોકનાર ઉપરની કરુણા, એ પ્રભુની કરુણાનો સ્પર્શ એકવાર કલ્પસૂત્ર સાંભળતા થઈ જાય, તમારું એક કલ્પસૂત્ર તમારા માટે સફળ. આ વખતે આશીર્વાદ આપું કે આ વખતે કલ્પસૂત્ર સાંભળતા પ્રભુની પરમ પરમ કરુણાનો સ્પર્શ આપણને સૌને થશે.